લોકોની મુશ્કેલી વધારી છે। કે શાસ્ત્રી અંડરપાસ બંધ કરવામાં આવ્યો। રાહદારીઓ માટે પાણી ભરાતા અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો છે। પાણી ભરાતા લોકોની સમસ્યાઓમાં વધારો થયો। તો અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદે લોકો માટે મુશ્કેલી ઊભી કરી છે। અમદાવાદમાં કે શાસ્ત્રી અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો છે। રાહદારીઓ માટે આ અંડરપાસ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે। પાણી ભરાવાના કારણે અંડરપાસને બંધ કરવામાં આવ્યો છે। કે શાસ્ત્રી અંડરપાસના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। એક્સક્લુઝિવ આ દ્રશ્યો ઝી24 કલાક પડે પડની જે પણ અપડેટ્સ છે, વરસાદની તમામ માહિતી તમારા સુધી પહોંચાડી રહ્યું છે। આ કે શાસ્ત્રી અંડરબ્રિજ છે, ત્યાંથી આ સીધા દ્રશ્યો। અમદાવાદ શહેરમાં બપોરથી વરસાદની શરૂઆત થઈ અને ઘણા બધા અંડરપાસ બંધ કરવાની પણ જરૂર પડી છે, કારણ કે પાણી ભરાઈ રહ્યા છે। કે શાસ્ત્રી અંડરપાસના આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે અને વાહનો આ પાણીમાં ન ખોટવાઈ જાય, વાહન ચાલકોને હાલાકી ન પડે એની માટે અંડરપાસ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે। ઘણા બધા અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે, જેમાં જે મીઠાખડીનો અંડરપાસ હોય કે પછી આ કે શાસ્ત્રીવાળો જે અંડરપાસ છે, ઘણા બધા અંડરપાસ છે કે જે વરસાદી પાણી ભરાવાના કારણે અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે। આ જ પ્રકારની સ્થિતિ અમદાવાદના રોડ રસ્તાઓની પણ છે કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે। લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે જ્યારે મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે ત્યારે ક્યાંક શહેરીજનો માટે મુશ્કેલી પણ એટલી જ ઊભી થઈ રહી છે, કારણ કે રાહદારીઓ બહાર નથી નીકળી શકતા, વાહનો વરસાદમાં ખોટવાઈ રહ્યા છે અને સતત 3 કલાકથી વરસાદ પડી રહ્યો છે। અને વિશેષ વાત એ પણ છે કે લોકો પણ પરિવાર સાથે આ વરસાદની મજા પણ માણતા નજરે પડે છે, કારણ કે લાંબા સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। ગરમીનો બફારો પણ એટલો જ હતો। તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી છે એ પ્રમાણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમદાવાદ શહેર માટે કરવામાં આવી હતી। ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું અને એ પ્રમાણે વરસાદ વરસી પણ રહ્યો છે। પરિવાર સાથે પણ કેટલાક લોકો આ જે વરસાદ છે એની મજા માણવા માટે બહાર નીકળ્યા છે। એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, પરિવાર સાથે વરસાદની મજા માણવા નીકળ્યા છો? મારું નામ ડીનલ છે। અહીંયા અખબારનગર અંડરપાસ ફર્સ્ટ ટાઈમ અમે જોવા નીકળ્યા છે અને બહુ જ મજા આવી રહી છે વરસાદમાં, કારણ કે ગરમીથી અમે બહુ જ બફાઈ રહ્યા હતા। એટલા માટે હું, મારા હસબન્ડ ને મારો દીકરો, અમે 3 જણા ફરવા નીકળ્યા છે। થેન્ક યુ। બિલકુલ, કેટલી મજા આવે છે વરસાદમાં? એક તો પલળવાની પણ મજા આવતી હશે અને પાણી પણ દેખાય છે। પલળવાની અને રમવાની બી વરસાદમાં મજા આવે। બિલકુલ, બાળકો માટે આ એક અવસરનો જ દિવસ કહી શકાય, કારણ કે વરસાદ પડી રહ્યો છે, લાંબા સમયથી લોકો રાહ પણ જોઈ રહ્યા છે। એક તરફ લોકો વરસાદની મજા પણ માણી રહ્યા છે, બીજી તરફ એ પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેમાં પાણી ભરાવાના કારણે લોકોના વાહનો ખોટવાયા હોય। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ।